टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાં યુનિકેર હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મૃત્યુ થયાનો આક્ષેપ છે। ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનું મૃત્યુ થયું હોવાનો પરિવારનો આરોપ છે। દર્દીની બાયપાસ સર્જરીમાં 12 કલાકથી વધુ સમય લાગ્યો હોવાનો આક્ષેપ છે। દર્દીની 3 નળી બ્લોક હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। બલૂન મૂકવાનું કહીને બાયપાસ સર્જરી કરી હોવાનો પરિવારનો દાવો છે। અગાઉ પણ સર્જરીને લઈને હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે। તો બાયપાસનું જ કીધેલું હતું ભાઈ સ્ટેન્ડ મૂકવા માટેનું, પણ એમને બાયપાસ કરેલું છે અને બાયપાસમાં સમય એકદમ વધારે લેવામાં આવ્યો છે, એટલે ડાઉટફુલ છે આ કેસ અને અમારો કેસ ફેલ થઈ કે સરકાર આ હોસ્પિટલમાં એક એસઆઈટી નીમી અને તપાસ કરાવડાવે ખરેખર શું ચાલે છે આ હોસ્પિટલમાં। રાજકોટ યુનિકેર હોસ્પિટલ બેદરકારીના મામલે સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલના ડોક્ટરે જ સ્પષ્ટતા કરી કે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવી નહીં। દર્દીનું હાર્ટ સપોર્ટ કરતું ન હોવાથી તેનું મૃત્યુ થયો હોવાનો તેણે દાવો કર્યો। દર્દીના પરિવારે લગાવેલા આરોપોને તેમણે પાયાવિહોણા ગણાવ્યા હતા। ગૌસ્વામીની સર્જરી ગઈકાલે બાયપાસ સર્જરી કરી, કારણ કે એમને હૃદયની 3 નળીઓમાં ઘણા બધા બ્લોક હતા। અઠવાડિયા પહેલા મોટો હાર્ટ એટેક આવેલો હતો, હૃદયની નળીઓ ઘણી ખરાબ હતી અને બાયપાસ સર્જરીની જરૂર હતી। જરૂરી તમામ સંમતિ, વિડીયો કન્સેન્ટ વગેરે લઈ અને ઓપરેશન કર્યા બાદ એમને આજે સવારે મૃત્યુ થયું છે। મૃત્યુ થયું એનું કારણ એ હતું કે એમના હૃદયને જે સપોર્ટ આપવો જોઈએ એ નહોતા આપી શકતા હૃદયનો સપોર્ટ,